નહીં પરણું. ઘર જમાઈ નહીં રહે તો આવા બોકડા જેવા બુઠ્ઠા નાકવાળા વર હારે તો નહીં જ પરણું. અરે તો પછી આ લગ્ન પાકા કેમ કર્યા હતા? 8 દિવસ સુધી ગીત ગાઈને અમારા ગળે સુકાઈ ગયા. મારી દક્ષિણા દૂધ છે એનું શું? ગામમાં વાતો ફેલાતા તારું શું થશે? હવે જે થવાનું એ થાય. હું આખો જન્મ કવારી રહીશ પણ આ કાનિયા હારે તો નહીં જ પરણું. અરે પરણવું ન હોય તો કાઈ નહીં, હું ઘર જોવા તૈયાર છું. કેતી હો તો આ મીંઢર છોડીને માટલા મગાવું. તો માટલા ફોડ તારા માથામાં. અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી. માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે. હા, મન મનાવી લે. હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થાય ને તો મન અને માથું બેય ભાંગી જાય. અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યાનું કાંડું ઢાળ્યા વગર પાછો નહીં જાવ. હજી કહું છું માની જા કાળી, નહીંતર ભવિષ્યમાં ભારે પડી જાય. મને બોઘો કહીને અંદર હોય ગઈ. એટલા બોઘાવ તમે બધા જોઈ શું રહ્યા છો? આ કમાર તોડી નાખો, કાળીને બાયણે કાઢો, મારા ઘોડે બેહારી દો, હું એનું હરણ કરી જઈશ. માંડવીયા તો હાલી નીકળ્યા. એલા જાણી જાવ, તમે શું જોઈ રહ્યા છો? મારા લગ્નના લાડવા કઈ ફોગટના નહોતા આવ્યા કે ઝાપટી ગયા તા રણનાવ? કઈક કરો નહીતર આ કાળી મારી રૂપાળી આબરૂને અભડાવશે. તો જાને હાલી નીકળે રહી ગયો તુંનો માંડવડો ને તુંનો વરરાજા. હું કન્યાનું હરણ કરી જવા તૈયાર છું પણ જાને એમાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે. એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાળી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરત. હવે મારે આ દખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આબરૂના રખવાડા. તો પછી મારો આ વાયડાને પાટો અને તોડી નાખો અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય અને એનો હાથ મારા હાથમાં આપી દો. અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું. આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાતળી છું ખોટી છું? ખોટી તો કઈ નથી, ખોટી છો. નહીં એમ કે તમારું નામ શું કીધું? પાતળી. પાતળી પાતળી, તું તો હાગનો હોટો. હું સાગનો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબનો ગોટો. અરે મૂકીને તો ગુલાબના ગોટાનો ગોટો વાળી નાખી. આ મંગળટાણે મરતિયા ગાવા પડશે. અરે મારા પ્રાણના. પણ તારી છોડ તો ખરી આ વાત. હવે તો ભગવનો સંગાર. એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમનો નાથ. આવતી રે મારી કોઠી. બાપુ. અરે પણ આ કોના નામની પોક મૂકી? હું વાત છે એ બોલી. બાપુ આવડો મોટો ઢાંચો તોય નાના છોકરા જેવો છે. પેલા જાનો ને પછી વાત કર. બાપુ પેલા જાનો રે હું થયું તે આમ રોવે છે? બાપુ પડ્યો. પડ્યો પણ ક્યાંથી પડ્યો? જાળવેથી? નહીં. તો પછી ક્યાં કુવામાં પડ્યો? તો ક્યાંથી પડ્યો? મારી માથે પડ્યો? જરાક એનો ફોડ પાડી. બાપુ હું પ્રેમમાં પડ્યો. હવે પ્રેમમાં પડ્યો એમાં રોવે છે શું પાતળીના? જટાશંકર જોશીએ મને કીધું કે પ્રેમમાં પડે એને પાછળથી રોવાનું જ હોય છે, એટલે મેં પેલા જ રોઈ નાખ્યું. હવે ઈ જટિયો શું જ્યોતિષ જાણે? અરે પ્રેમમાં તો મરદ હોય ઈ પડે અને આપણી 7 પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમમાં પડ્યું અને એમાં વાંધોય નથી. પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે. એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના. કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ.
ગાંડી તો જ ગલી પછી થાય ને. હવે ગલી પછીની વાત પછી. હા. પેલા ઈ કયો કે તમારા બાપુએ શું કીધું? અરે મારા બાપુ તો દીકરો પ્રેમમાં પડ્યો છે ઈ જાણીને રાજીના રેડ થઈ ગયા. એટલે આપણે પાકું ને. આ અડધું પાકું અડધું કાચું. એટલે એમ કે મારા બાપુની વાત માટે તારી માની તૈયારી છે. હું કીધું? આ એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવશો ને? પેલા તમે મારી માને મળો. અરે પણ આજ તો મેળો છે, મેળાની વાત કર ને પછી હા. તારી માનું પતાવશું. હા ઈ બરાબર. હે. હે? નહીં એટલે છે ને આ તારી માં મને મળી લે, મને જોઈ લે, મને જે કરવાનું હોય એ કરી લે. હા તે જોવે તો ખરી ને. હા. દીકરી દેવી છે. હા એ વાત સાચી, દીકરી દેવી છે, કઈ ઠીકરી થોડી દેવી છે. બરાબર છે, બરોબર છે. તે બરોબર જ હોય ને. હા. હવે આમને આમ વાતો જ કરવી છે કે મને મેળેથી ચુંદડી લઈ દેવી છે? હવે ચૂંદડી શું, તું કેતો તારી માં હટુ આખો ડામચિયો લઈ દઉં. હવે હાલ હાલ ડામચ્યા. હાલ. ડામચ્યાના જ. અરે પણ આમ રાધે કુટિયાની જેમ મને ઢકરી લેવી જો, પણ મને ઈ તો કે મારે કરવાનું છે શું? કેમ મારી માં હારે? જો ભાઈ તારી માં હારે આપણને નો આવડે, નો આવડે ને તો તમે ઊભા રહેજો, વાત હું કરીશ. એટલે મારે તારી માં હારે લગ્ન કરવાના છે. હવે એની માના લગ્ન તો કેદુના થઈ ગયા છે, આ સૌલીના બાપ હારે. હા, અને સૌલીના બાપના ગુજરી ગયા પછી દીકરીનું ભલું બુરું જોવું ઈ માની ફરજ છે, સમજ્યા? હા ઈ તો જોવું જ જોઈએ ને, પણ ભલું બુરું જોવાનો તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી? અરે પણ તું છે કોણ? માં, મેં તને જેની વાત કરી હતી ને, આ ઈ સાંગો. હા સાંગો, પાંદ સાંગો. તને જુવાનીમાં ક્યાંક જોયો હોય એવું લાગે છે. એટલે ડોશી હું તને ડોહો લાગુ છું? હું મારી જુવાનીની વાત કરું છું. અરે ભાઈ તમે જેદી જોવા નશો ને તેદી તો હું જન્મ્યોય નહીં હું, છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે, મારું ખોરડું ને ખાનદાની બેય જોઈ લ્યો, એટલે મારી 71 પેઢીનો ઇતિહાસ તમને ખબર પડી જાય. હવે તમારે જોવું જ પડશે. આવો આમ જો, આ મારું ઘર. બાપુ, હે બાપુ, જટ બહાર આવો. હું મારી તાકીને લઈને આવ્યો છું. અરે સાસુ સાસુ નહીં કર. તો પછી હું કહું? માં કે. માં તો બાપની બાયડીને કહેવાય. તમે મારા બાપની બાયડી તોડા છો કે હું તમને માં કહું? એ સાંગા, હા? એ આય ઉપર છું. એ ઈ એકથી તારી માં ખાતા ખાતા રહી ગઈ છે. અલ્યા તું? હા હું ઈ હાંગો પાંગ હાંગાનો હગો બાપ નીચના પેટની. તો મારી દીકરી આ ઘરે કોઈ દી સાસરે નહીં આવે. પણ માં તું આ હું બોલે છે? હવે હું તને ગમે એની હારે પરણાવીશ, પણ આ સાંગા જોડે તો નહીં જ. અને તમારી દીકરીને પરણવા માટે ગમે તે મળશે, પણ આ સાંગો પાંગ સાંગો નહીં મળે. અને હાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવર એને પરણાવી. હવે રાખ રાખ. મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પીટાવીને કૂતરા ભેગા કરી અને 10 માંડી વાળે મુરતિયો ભેળા કરીને સ્વયંવર રચીશ, સમજો? તો ઈ સ્વયંવરમાં હું તારી દીકરીનું ધનુષ તોડવા રામ બની. બાપા, તમે તો રામનું નામ લઈને રાવણ જેવી વાત કરો છો. પ્રેમની પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને હવે તમે જ આડા પડો છો. તવલી તવલી, હું પરણીશ તો તને. સાંગા. તવલી. અરે સાંગા. આવા સાંગા તો 1707 મળશે. હા, સાંગા 1708 મળશે, પણ એમાં આવો તાંગો પાણ તાંગો નહીં હોય. સાંગા. તવલી સાંગા. તવલી તવલી. એની માં ફેંકી ગઈ એને. બાપા, તમે તે બાપ છો કે કાપ? જટાશંકર જોશીએ સાચું જ કીધું હતું કે પ્રેમમાં પડ્યા પછી રોવાનું જ હોય. દીકરા, એક વારી કાળીએ ભર્યા માંડવામાં મારું મોઢું કાળું કર્યું હતું, અને તોય મારો દીકરો હો તો એની સવલીને ભૂલી જાજે, ભૂલી જાજે. ભૂલી જાઉં? સવલી સવલી સવલી.
થયું તું આવી, નહીતર હું ઊંઘમાં આપઘાત કરત. નહીં સાંગા નહીં, હું તો તને એટલું કહેવા આવી છું કે આવતીકાલે મારો સ્વયંવર છે અને તું નહીં આવે તો હું વરમાળા કોને ફેરવીશ? તારી માને. સાંગા, હા, બીજું શું થાય? કઈ આ ઉંમરે મારા બાપને દગો દેવાય? અને તું મને ઊભી જવાની દગો દઈશ તો તું કાલે લગ્ન મંડપના હવન કુંડમાં બેસીને હું સતી થઈશ, જીવતી સતી. તીરે વધે છે, તારા મરી ગયા પછી મારાથી સતા ન થવાનું તો સ્વર્ગમાં તને દુઃખ થશે. તું વચન દે કે કાલે આવીશ. ભલે, તારી આવી ભવ્ય ભાવના છે તો આ સાંગાજી સ્વયંવરમાં પધારશે. ભાગ્ય સીધા હશે તો ભવનો સંગાત થશે. સાંગા, નકરો સાંગો નહીં કે સાંગો પાંગ સાંગા. સાંગો પાંગ સાંગા. સ્વયંવર. દીકરી સૌલી. હા માં, મુરતિયાઓ આવી ગયા છે. આપણે સ્વયંવર શરૂ કરીએ. ભલે માં. સૌની પરીક્ષા માટે હું એક સવાલ પૂછીશ. જે યોગ્ય જવાબ આપશે એની જ પસંદગી થશે. તો બોલો, તમારે રહેવા ખેતર છે? તો હાલતીનો થાક. તમારે ખેડવા ઘર છે? હે, પેટ જ વધાર્યું છે, હાલતા થા. અને તમારે ખાવા ખડ છે? ખડ તો ખવાતું હશે ડોશી. તું તો ગાંડી છો, ગાંડી. ખડ તો ઢોરા તો ખાય. જા તું પણ ખા. અને તમારે? મને તો પૂછતો જ માં, હું તમારા બધા જ સવાલ સમજી ગયો છું. હવે જવાબ સાંભળી લો. જુઓ, મારે ખેડવા ઘર છે, રેવા ખેતર છે અને ખાવા ખડ છે. પણ મીઠું નથી કાળી ડોશી. મારે રેવા ખેતર છે, ખેડવા ઘર છે, ખાવા ખડ છે અને વધારામાં નાવા ધાબળો છે ને ઓઢવા તળાવ છે. અરે મારા ધ્યાન મેરા બાપ, તમે અહીં? હા, બાપ દીકરાના સંબંધ ભૂલી જા દગાખોર. અત્યારે મૂર્તિયાના મેદાનમાં આપણે એકબીજાના હરીફ છીએ ગાંડીના. બાપુ આ શું માંડ્યું છે? અત્યારે વાત ન કર દીકરા, મંગળ ઘડી વીતી જાય છે. ડટ કરો કાળી ડોશી. એક દી તમે મને ભર્યા માંડવામાંથી પાછો કાઢ્યો તો. આજ તું નહીં તો તારી છોડીને પડીને એ વાતનું વેર વાળીશ. હું આ ડોહારે નહીં પૈણું. મને તો બંને મૂર્તિયાના જવાબ સાચા મળી ગયા છે. જેનામાં તાકાત હોય એ તને પરણી. હા, મારામાં તાકાત છે, પણ હું તારો બાપ છું એટલે મારામાં બમણી તાકાત છે. તો આવી જા બાપ. હા, આવી જા બેટા. જોઈ લે મારો જાજરમાન ઝપાટો. લ્યો આ દૂધ, બાપુને દઈ આવો. વેદજીએ કીધું છે. હવે વૈદજી તો કીધા કરે, પણ મારા બાપુને આ ઉંમરે દૂધ ન દેવું, નકરું પાણી જ પાવું. પણ પથારીમાં પડ્યા આખી રાત ઊંઘારા કર્યા કરે છે. હવે એ તો એકલા હોય એટલે હું કરે જ કરે ને. મારા બાપને હું ઓળખું. દીકરા લ્યો આવ્યા. હા, આજથી હું ઘરમાં જ હોઈશ. બહાર તો ટાઢનો હોકયડો પડે છે. તે મારાથી હથવારા વગર સહેવાતો નથી. પણ તમે અહીં ઘરમાં હૂતો તો અમે ક્યાં જાશું? તમે અહીં ઓરડામાં સૂજો, ઘરમાં હૂંફ રહેશે. હવે હૂંફની હૈયા વરાળમાં ખાટલો ભાંગશે તો ખાટલા ભેગા તમારા બાકી છે ઈ હાડકાઈ ભાંગી જશે. હવે તો તમે મારી દીકરીના હાડકા જ ભાંગી નાખવા તૈયાર થયા લાવો છો. પણ હું કઈ કાચી પૂછી નથી જમાયરાજ. તમે તમારા બાપુને સથવારે બહાર સુઓ. હું એક ઘડીએ મારી દીકરીને અળગી નહીં મૂકું. માં, તું અહીં શું કરવા આવી છે? તને સાચવવા દીકરી. તે અમે અહીં હાચવનારા મરી ગયા છીએ કે વળી તમે અહીં હાચવવા આવ્યા? જમાયરાજ, તમે ચૂપચાપ બહાર જાઓ અને જીદ છોડો. ભાઈ હું તો જીદ છોડી દઈશ, પણ તમે તમારી છોડીને છોડો. હું મારી છોડીને નહીં છોડું. તો પછી તમારી છોડી તમને છોડી દેશે. મને ઓળખો છો હું કોણ? સાંગો પાંગ સાંગો. આલો બાપુજી બહાર, આપણે હૈયારી હોળ તાણીએ. સાંગો પાંગ સાંગો. કાળી ભાઈ, આ કાળી રાતે બાયણે તો કાઢો છો, પણ ભગવાન કરશે ને તો ભેગા થઈ જાઉં. માં, તું તો મારા ઘરમાં આગ લગાડવા આવી છો. દીકરી,
મારા અંતરમાં એકલપણાની આગ લાગી છે. મને તારા વગર ક્યાંય ગમતું નથી. હે ભગવાન, હવે મારી માનો કાંક ઉપાય કર. હે ભગવાન, અમારા બાપનો કઈક ઉપાય કર. આજ ફેસલો ન કરી નાખું તો મારું નામ સાંગો પાન તાંગો નહીં. ઉપાડો તમારા લબાચા અને નીકળો અહીંથી. અરે જમાઈ, અમને આમ કાઢી મુકાય. તવલી વાવ, તમે તો કઈક વિચાર કરો. કાં તો આ ઘરમાં તમે રહો ને કાં તો અમે રહીએ. એટલે તમે છોકરા ઉઠીને મા બાપને ઘર બહાર કાઢવા બેઠા છો? હા, તારી આ બધું તારે કારણે થયું. તમારે કારણે. અરે તારે કારણે. તમારે કારણે. તારે કારણે. તમારે કારણે. અરે મારે કારણે નહીં, તારે કારણે. અલ્લાહ નિરંજન. શાંત થાવ, શાંત થાવ, બાદોડ કી નાવ. આ તો ઘર છે કે ગોલકું? બાપુજી તમે? હા, તમારા કલેશ ને કંકાસ નો કકળાટ મને ઠેઠ હેમાળે સંભળાણો ને મારે 81 વર્ષની તપસ્યા તોડીને આવવું પડ્યું છે નીચના પેટનાવ. તારું થયું દાદાજી, તમે આવ્યા, નહીં તો અમારું તો જીવતર ઝેર થઈ જાત. દાદાજી, તમે તો સિદ્ધ પુરુષ છો, અમારા દુઃખનું કાંક નિવારણ કરો. બેટા, આ બંને માટલા એના માટે જ હું કુંભાર વાડેથી સાથે લાવ્યો છું. એટલે કાના કાળી સંસારમાં સર્વેશ્વર પણ એકલા નથી રહ્યા, તો પછી તમે ક્યાંથી રહી શકો? તમારા સૌનું દુઃખનું નિવારણ છે કે કાનો ને કાળી આ માટલા ફોડે ને સંસાર માંડે. વાહ દાદાજી વાહ. માં, માની જાને માં, તું સાસરે જા તો હું વર ભેગી થાઉં. હું એ માટે જ આ ઘરમાં આવી છું, પણ સાંગાના બાપુ મન દે તો કહું ને. તે મારી વાલીડી કાળી પેલેથી બોલી હોત તો તન મન ને ધન ત્રણેય તને આપી દે. હવે મારા બાપુજીની આજ્ઞા પ્રમાણે લે આ માટલું, એને ફોડ, એટલે આપણો સંસાર મંડાઈ જાય. લે ફોડ, દે પરમાત્મા એનામાં. હવે તમે તમારું ફોડી ખાઓ. અને દાદાજી તમે? અને તમે? હું અહીં રહી શું કરું? યમાળામાં ગોપીચંદ ને ભરથરી હારે મારી બેઠક ઉઠક સિદ્ધ ચોરાથી હારે એક સાપીએ તલમ પીવું છું. એક દી બધાય સીધો જાત્રા કરીને થાક્યા. મેં કીધું કે રખડવાની જરૂર નથી, હું તમને હથેળીમાં 68 તીરથ કરાવું. પછી શું? મેં હાથ ઊંચો કર્યો ત્યાં તો યમાળો મૈંડો ડોલવા. રોડો રોડો હાથ. હા, એટલે તો હું હેમાળે ગળવા ગયો તો હેમાળો ગળી ગયો, પણ હું ન ગળ્યો. વાહ દાદાજી વાહ. કાળી બહુ બેટા, તમારી માં જીવતા છે? કેમ દાદાજી? આ તમારો પ્રેમ જોયા પછી એમ થાય છે કે હું એકાદું માટલું ફોડી નાખું. નહીં દાદાજી નહીં, દાદીજીનું લફડું રહેવા દેજો. કહેતા હો તો તમને અબીલ ગુલાલ છાંટીને ભૈરવ જપે મૂકી આવીએ. તો ભલે, જેવી તમારી મરજી. તમે અહીં સુખેથી સંસાર ભોગવો અને હું હેમાળામાં જઈને જખ મારું. સાધુ તો ચલતા ભલા. કાળી કાના, કાળી કાના. અરે મારી કાળી કલેજા વાળી. આ બાપો ઘાઘો થઈને ઘરમાં ઘૂસે એ મોર હાલ આપણે ઓરડાનો કબજો લઈ લે, એટલે એને ખબર પડે કે હું કોણ. સાંગો પાંગ સાંગો. અરે, આને તો બારણા બંધ કર્યા. કાંઈ વાંધો નહીં, એ ભલે ઓરડામાં રહીએ, આપણે ઓસરીમાં પડ્યા રહેશું. આ ઉંમરે ઓરડો ઓસરી કે ફળિયામાં શું ફેર પડે છે? આવતી રે મારી કાળી કલેજા વાળી.